નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 25મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરું એ પહેલાં તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન જોઈન કરી શકો છો. આ વોટ્સએપ નંબર છે, એમાં તમે કોઈ પણ મેસેજ કરશો હાય હેલોનો તો પણ ઓટોમેટિક તમને આપણી એપ્લિકેશનની લિંક મળી જશે. આ આપણો વોટ્સએપ નંબર છે, જેમાં તમે કોર્સ ઉપર સંબંધિત માહિતી પણ પૂછી શકો છો. ઓકે, બાકી તમને પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી હાર્દિક સર એકેડમી લખીને સર્ચ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશન મળી જશે. ઓકે, અને બાકી આ યુટ્યુબના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી પણ તમને આપણી લિંક મળી જવાની છે. ઓકે, તો શરૂ કરીએ આજનો વિડીયો 25મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન છે, રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન તરીકે ત્રીજી વખત ચૂંટાઈ આવનાર સૌથી પહેલા સાંસદ કોણ બન્યું છે? તો આ જે વ્યક્તિ છે 3 વખત રાજ્યસભામાં ડેપ્યુટી ચેરમેન એટલે કે રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય તો બધાને ખબર જ છે, આપણા જે ઉપરાષ્ટ્રપતિ હોય એ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ પણ હોય, પણ ઉપાધ્યક્ષ છે, ઉપાધ્યક્ષ તરીકે હરિવંશ નારાયણસિંહ ત્રીજી વખત ચૂંટાઈ ગયા છે. ઓકે, તો ઘણા લાંબા સમયથી તમે યાદ રાખ્યું જ હશે અને એને જ યાદ રાખવાના છે. હરિવંશ નારાયણસિંહ રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન એટલે કે ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવનાર પ્રથમ સાંસદ બન્યા છે, ત્રીજી વખત ચૂંટાયા છે. 17 એપ્રિલે બિનહરીફ ચૂંટાયા છે, એ પણ યાદ રાખજો. બિનહરીફ ચૂંટાયા હતા, કેવી રીતે ચૂંટાયા હતા એવું પણ પૂછે છે ઘણી વખત પરીક્ષામાં. રાજ્યસભાની વાત કરીએ તો ઉપલું ગૃહ અથવા તો અપર ગૃહ છે, અપર હાઉસ કહેવાય, અને સ્થાયી ગૃહ પણ કહેવાય. કે આના જે સભ્યો છે એનો કાર્યકાલ 6 વર્ષનો હોય. બરાબર, આને વિસર્જન ન કરી શકાય. લોકસભાનું વિસર્જન કરી શકાય, રાજ્યસભાનું ના થાય. ઓકે, બાકી ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ એટલે કે ચેરમેન છે. ઓકે, બંધારણના કયા અનુચ્છેદની અંદર છે રાજ્યસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષની જોગવાઈ થઈ છે? અનુચ્છેદ નંબર 89 રાજ્યસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષની જોગવાઈ છે. ઓકે, અને સાથે સાથે તમારું થોડુંક બંધારણ પણ રિવિઝન થાય છે, જેમ કે લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષનો અનુચ્છેદ કયો તો કે 3. ઓકે, તો એવી રીતે યાદ રાખી દેજો. બાકી ઓપ્શનમાં સચ્ચિદાનંદ સિન્હા હતા, બરાબર, એ પ્રથમ અસ્થાયી અધ્યક્ષ હતા. બંધારણ સભા જે થઈ હતી, બરાબર, એમાં બંધારણ સભાની અંદર ટોટલ પ્રારૂપ સમિતિની રચના થઈ હતી બંધારણની રચના માટે. તો એમાં 7 સભ્ય હતા. આ 7 સભ્યમાંથી અધ્યક્ષ કોણ હતું? તો 7 સભ્યમાંથી અધ્યક્ષ હતા BR આંબેડકર. ઓકે, હમણાં 14 એપ્રિલે એમની પણ જન્મ જયંતિ ગઈ, એને પણ યાદ રાખજો. ઓકે, સચ્ચિદાનંદ સિન્હા છે, બંધારણ સભા જે આખી હતી એના અધ્યક્ષ હતા. ઓકે, બાકી ગણેશ વાસુદેવ માવડંકરને બધા ઓળખે છે, લોકસભાના પ્રથમ અધ્યક્ષ છે. MA આયંગર લોકસભાના પ્રથમ ઉપાધ્યક્ષ છે. ઓકે, મીરા કુમાર એ પ્રથમ મહિલા અધ્યક્ષ છે લોકસભાની, એને પણ યાદ રાખજો. અને રાજ્યસભાના સભ્યોની મુદત 6 વર્ષની હોય. રાજ્યસભાની કોઈ મુદત નહીં હોતી, એના સભ્યોની મુદત હોય 6 વર્ષની. લોકસભાની મુદત 5 વર્ષની હોય છે. ઓકે, અને રાજ્યસભાનું છે, બરાબર, ક્યારેય સંપૂર્ણપણે વિસર્જન થતું નથી, એને પણ યાદ રાખજો. ઇન્ટરનેશનલ ડે ઓફ મલ્ટીલેટરિઝમ એન્ડ ડિપ્લોમેસી ઓફ પીસ, આની ઉજવણી કઈ તારીખે થઈ હતી? તો હાલમાં જ આની ઉજવણી છે, બરાબર, એ 24મી એપ્રિલે કરવામાં આવી છે. તો આન્સર આવશે 24 એપ્રિલ. ઓકે, તો 2019માં સૌથી પહેલી વખત આ દિવસ ઉજવાયો છે. 2026 માટે થીમ યાદ રાખશું, ધ વર્ચ્યુસ ઓફ મલ્ટીલેટરિઝમ એન્ડ ડિપ્લોમેસી. આની થીમ છે મલ્ટીલેટરિઝમ છે એ શું છે? તો કે સામાન્ય ભાષામાં મલ્ટીલેટરિઝમ એટલે કે 3 કે તેથી વધુ દેશના ગ્રુપ વચ્ચે સહકાર, એને મલ્ટીલેટરિઝમ કહી શકાય. ડિપ્લોમેસી કોને કહેવાય? ડિપ્લોમેસી સામાન્ય શબ્દોમાં આપણે ડિપ્લોમેસીને સમજવા જઈએ તો ડિપ્લોમેસી એટલે વિવિધ દેશો વચ્ચે સંબંધોનું સંચાલન કરવાની પ્રવૃત્તિ. મલ્ટીલેટરિઝમ 3 કે તેથી વધુ દેશો, અને ડિપ્લોમેસી એ વિવિધ દેશો સાથે સંબંધોનું સંચાલન કરવાની પ્રવૃત્તિ. તો બેમાં નાનકડો એવો ફેર છે. ઓકે, એના પછી વાત કરીએ, બરાબર, તો વિશ્વ મલેરિયા દિવસ એ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ મલેરિયા દિવસ છે, હાલમાં જ એની ઉજવણી 25 એપ્રિલ, આજે 25 એપ્રિલ છે, આજે વિશ્વ મલેરિયા દિવસ પણ છે. તો વિશ્વ મલેરિયા દિવસ 25 એપ્રિલના રોજ ઉજવાયો છે. WHO દ્વારા મલેરિયા નાબૂદ કરવા અને જાગૃતતા ફેલાવવા માટે વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, 2026 માટે થીમ રાખી છે રિબન ટુ એન્ડ મલેરિયા, નાવ વી કેન, નાવ વી મસ્ટ. આ એની થીમ છે. ક્લિયર? બાકી સૌથી પહેલી વખત મલેરિયા દિવસ જે છે 2008માં ઉજવાયેલો છે. મલેરિયા માદા એલિફેન્ટિસ નામના મચ્છર ફેલાય છે, એની રસી છે RTS નામથી એની રસી છે. ઓકે, મલેરિયાને નાબૂદ કરવા માટે મેરા ઇન્ડિયા નામનું એક અભિયાન ચલાવવામાં આવશે ભારતમાં. 2030 સુધીમાં મલેરિયાને નાબૂદ કરવાનો લક્ષ્યાંક છે.
એના માટે એક એલાયન્સ સ્થાપેલું છે, મેરા ઇન્ડિયા. તો એનું પૂરું નામ છે મેરાનું મલેરિયા એલિમિનેશન રિસર્ચ એલાયન્સ. ઓકે, તો મેરા ઇન્ડિયા નામથી એક એલાયન્સની પણ સ્થાપના થઈ હતી. મલેરિયાને નાબૂદ કરવા માટે WHO પણ 2030નો લક્ષ્ય રાખેલો છે. એના પછીનો બહુ જ અગત્યનો ક્વેશ્ચન, સીબીઆઈના હાલમાં ચર્ચામાં રહેલ સીબીઆઈના વન્યજીવ અપરાધના પ્રથમ સફળ પ્રોસિક્યુશન એનો સંબંધ નીચેનામાંથી કોની સાથે છે? તો સીબીઆઈનો સૌથી પહેલું સફળ પ્રોસિક્યુશન એનો સંબંધ છે શહતુત શોલના ગેરકાયદેસર વેપાર માટે. તો આ શહતુત શોલ છે શા માટે ચર્ચામાં આવી એની પણ વાત કરીએ. કેમ કે આ શહતુત શોલ જે બને છે, બરાબર, એનું નિર્માણ તિબેટિયન કાળિયારમાંથી થાય છે, જેને ચીરુ તરીકે પણ ઓળખાવાય છે. તિબેટિયન કાળિયાર છે અત્યારે અત્યંત જોખમમાં મુકાયેલી ક્રિટિકલી એન્ડેન્જર્ડ સ્પીસીસ છે IUCN પ્રમાણે. તો IUCN છે એની રેડ લિસ્ટમાં અત્યારે એ અત્યંત જોખમ ક્રિટિકલી એન્ડેન્જર્ડની અંદર છે. તો એના શિકાર, એના વાળના યુઝ ઉપર પણ પ્રતિબંધ હોય છે, બરાબર. આપણા ભારતમાં પણ એના ઉપર પ્રતિબંધ છે જ, આના વેચાણ, શિકાર, બરાબર, એના વાળનો યુઝ, ટૂંકમાં એનીમાંથી બનેલી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવા ઉપર પણ પ્રતિબંધ છે. તો હાલમાં જયપુરમાં એક આર્ટ ગેલેરીના માલિક સાથે આ કેસ જોડાયેલો છે, જેમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ એના વિરુદ્ધ કાર્યવાહી થયેલી છે. ક્લિયર? તો એના લીધે આખું ચર્ચામાં હતું. તો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ છે ક્યારે આવ્યું? તો કે 1972માં. આ પ્રશ્ન પણ પૂછી શકે છે. આ પ્રજાતિના શિકાર અને તેના અંગો કે વાળમાંથી બનેલી વસ્તુઓ જે છે એના વેપાર પર પ્રતિબંધ મૂકેલો છે. સાઇટ્સ છે એ પણ આ જ પ્રકારનું કાર્ય કરે છે કે કોઈ પ્રજાતિ હોય તો એના સંરક્ષણ માટે એના શિકાર અને એના ઉપર રોક લગાડવાનું કાર્ય કરે છે, વેપાર ઉપર. ઓકે, આંતરરાષ્ટ્રીય વેપાર પર રોક લગાડવાનું કામ કરે છે. સાઇટ્સનું પૂરું નામ શું છે? કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ એન્ડેન્જર્ડ સ્પીસીસ. ટૂંકમાં એન્ડેન્જર્ડ સ્પીસીસ જે હોય એના વેપાર ઉપર પ્રતિબંધ મૂકતી એક સંસ્થા છે. ઓકે, આની સ્થાપના છે 3 માર્ચ 1973ના રોજ થઈ હતી અને અમલમાં 75થી આવેલી. ક્લિયર? ટાઈમ્સ 126ની યાદી થઈ, એમાં વિશ્વના 100 પ્રભાવશાળી યાદીમાં કયા ભારતીય એક્ટરને સ્થાન મળ્યું છે? જે ભારતમાંથી 3 લોકોને સ્થાન મળ્યું છે, પણ આ એક્ટરની વાત કરીએ તો રણબીર કપૂરને સ્થાન મળ્યું છે. ઓપ્શન બી આપણો જવાબ છે. હાલમાં જ આ ટાઈમ્સ 100ની યાદી ડિક્લેર થઈ છે. ટોટલ અત્યાર સુધીમાં 23મી એડિશન છે. ભારતની ટોટલ 3 વ્યક્તિ છે જેને આમાં સ્થાન મળ્યું છે. એક તો રણબીર કપૂર જોઈ ગયા આપણે, બરાબર. બીજા 2 કોણ છે? તો એક તે સુંદર પિચાઈ છે, એ ભારતના જ છે. ગૂગલ અને આલ્ફાબેટના CEO તરીકે કાર્યરત છે. અને બીજો છે સૈફ વિકાસ ખન્ના. તો સુંદર પિચાઈ, સૈફ વિકાસ ખન્ના અને રણબીર કપૂર, આ 3 ભારતીયને સ્થાન મળ્યું છે. નેપાળના બલેન્દ્ર શાહ એ પણ આમાં વિશ્વના પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ થઈ ગયા છે. ઓકે, ન્યુયોર્ક શહેરના ડેપ્યુટી મેયર છે, એ પણ ભારતીય મૂળના છે. ઓકે, એમનું નામ છે જોહરાન મમદાની. તો એમને પણ આમાં સ્થાન મળ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે, યાદ રાખજો. ઓકે, તો આ ઘણા બધાને છે. બીજું હજી પણ એક હતા પેલા રીડ વાઇસમેન. ઓકે, પેલું આર્ટિમસ મિશન હતા ને, તો એની અંદરના રીડ વાઇસમેન છે જે કમાન્ડર છે આના મિશનના, તો એને પણ સ્થાન મળ્યું છે. હાલમાં ચર્ચામાં રહેલ યાના ગુફા એને રાષ્ટ્રીય મહત્વના ભૂવિરાસત સ્થળનો દરજ્જો મળ્યો છે. કયા રાજ્યમાં આવેલી છે? આ કર્ણાટકની અંદર આવેલી છે. તો યાના ગુફાઓ ચર્ચામાં હતી, કર્ણાટકની અંદર આવેલી છે. એને હાલમાં જીઓ હેરિટેજ સાઇટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ તરીકે એનો દરજ્જો મળ્યો છે. રાષ્ટ્રીય ભૂ મહત્વના વિરાસત સ્થળ તરીકેનો દરજ્જો એને મળેલો છે. કર્ણાટકમાં ક્યાં આવી? કન્નડ જિલ્લામાં સહ્યાદ્રી પર્વતમાળા છે ત્યાં આવેલું છે. જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ ભૂ વિરાસત સ્થળનો દરજ્જો આપવામાં આવે છે. ઓકે, બાકી યાના ગુફાની વાત કરીએ, એને આ દરજ્જો મળ્યો છે. તો એ પ્રી ક્રેમ્બિયન યુગની છે. અને જે પથ્થરની બનાવટ છે પ્રી ક્રેમ્બિયન યુગની છે, એટલે ખૂબ પ્રાચીન છે એવું માનવામાં આવે છે. એના જે પથ્થરો છે મુખ્યત્વે ડોલોમેટિક ચૂનાના પથ્થરો છે, એ છે કાળા રંગ માટે જાણીતા છે એ પથ્થરો. ઓકે, બાકી વિશિષ્ટ ભૌગોલિક રચના, એની કાસ્ટ કૃતિ, ઓકે, એના કારણે અહીંયા વૈજ્ઞાનિકો, પ્રવાસીઓ બધા માટે આકર્ષણનું કેન્દ્ર પણ છે. આવી જ રીતે પહેલા કાલિંજર કિલ્લો હતો ઉત્તર પ્રદેશનો, એને પણ આવો દરજ્જો મળ્યો હતો. ક્લિયર? ઉત્તર પ્રદેશનો કાલિંજર કિલ્લો, એને પણ યાદ રાખજો. ખાલી કાલિંજર કિલ્લો ક્યાં છે એટલું યાદ રાખો તો તમને વાંધો ન આવે. ઉત્તર પ્રદેશમાં નીચેનામાંથી કઈ સંસ્થા એમના દ્વારા 1 અબજ લોકો માટે એની જળ સુરક્ષા માટે વોટર ફોરવર્ડ નામની એક મહત્વકાંક્ષી પહેલ શરૂ કરવામાં આવી છે? આ શરૂ કરી છે વર્લ્ડ બેન્કે. હાલમાં જ વિશ્વ બેંક એટલે કે વર્લ્ડ બેંક દ્વારા 1 અબજ લોકોની જળ સુરક્ષા માટે વોટર ફોરવર્ડ નામની એક મહત્વકાંક્ષી પહેલ શરૂ કરવામાં આવી છે. શું છે વોટર ફોરવર્ડ પહેલ? 2030 સુધીમાં વિશ્વભરના 1 અબજ લોકો સુધી સુરક્ષિત પાણી પૂરું પહોંચાડવાનું અને જળ સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો આનો લક્ષ્યાંક છે. તો ઉદ્દેશ છે 2030 સુધીમાં આનો ટાર્ગેટ રાખ્યો છે. તો વોટર ફોરવર્ડનો ટાર્ગેટ શું છે? વર્લ્ડ બેંકના વોટર ફોરવર્ડ પહેલનો ટાર્ગેટ શું? તો કે 2030 સુધીમાં
જળ 1 અબજ લોકો સુધી પીવાનું પાણી પહોંચાડવું. વોટર પ્રોટોકોલ ખાસ કરીને પાણીની અછત અને દુકાળ જેવી ગંભીર સમસ્યાનો સામનો કરવા માટે પણ કાર્ય કરાશે. વર્લ્ડ બેંકની વાત આવી છે, તેના અધ્યક્ષ અજય બાંગા છે. અત્યારે હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં છે. 1944માં સ્થાપના થઈ હતી. બ્રેટન વુડ કોન્ફરન્સ દરમિયાન એ અને IMF બંને 50 વખત મેં કહી દીધું છે, લગભગ જેટલી વખત IMF વર્લ્ડ બેંક આવી છે ઘણી વખત મેં કીધું છે કે આનું હવે આમાંથી એક પ્રશ્ન પૂછાયો ને તો મારા કોઈ પણ સ્ટુડન્ટે ખોટો લખ્યો ને બરાબર એમાં મજા નહીં આવે. ઘણી વખત કહી દીધું છે કે વર્લ્ડ બેંક છે એની સ્થાપના ક્યારે થઈ, IMF ની સ્થાપના ક્યારે થઈ, 50 વખત કહી દીધું આપણે અત્યાર સુધીમાં. એટલે આ વસ્તુ મગજમાં બેસી ગઈ હોવી જોઈએ. એટલે અવારનવાર રિપીટેશન છે એટલા માટે જ થાય છે આપણે કે તમને મગજમાં બેસી જાય. વાત કરીએ એક વાક્યના પ્રશ્નોની. હાઈવે પર ઇન્ટિગ્રેટેડ ટ્રોમા કેર માટે કયા રાજ્યે પ્રોજેક્ટ સંજીવની લોન્ચ કર્યો છે? તો તેલંગાણાએ લોન્ચ કર્યો છે. આન્સર આવશે તેલંગાણા. હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ દુર્લભ નાઇટ પેરોટની શોધ કરી છે? નાઇટ પેરોટ દુર્લભ એ ઓસ્ટ્રેલિયામાંથી મળ્યો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમે 2026 માટે ગ્લોબલ યંગ લીડર તરીકે કોને માન્યતા આપી છે? જયશાને માન્યતા આપી છે. ઉત્કર્ષ 2029 રણનીતિ કોણે લોન્ચ કરી? આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લોન્ચ કરી છે. ઓકે, તો એમને પણ યાદ રાખશું. સંજય મલ્હોત્રા અત્યારે એના ગવર્નર છે. સુપર સેલ્સમાંથી મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કોણે કર્યું છે? LIC કર્યું છે. કઈ યુનિવર્સિટીના અધ્યયન પ્રમાણે પન્યાક નાગા જનજાતિ છે એને કેન્સરથી લડવાની વાળી જડીબુટીની ઓળખ કરી છે? આ નાગાલેન્ડ યુનિવર્સિટી કરી છે. પન્યાક નાગા જનજાતિની જે કેન્સરથી લડવાની જડીબુટી છે તેની જડીબુટી એ કેન્સર સામે લડી શકે એવું સક્ષમ છે એવું નાગાલેન્ડ યુનિવર્સિટી શોધ કરી છે. ભારતે કયા દેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે? ભારતે ન્યુઝીલેન્ડ સાથે અત્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે. ડોમેસ્ટિક ખેલાડીઓને અનુબંધન આપનાર પ્રથમ રાજ્ય ક્રિકેટ સંઘ કયા રાજ્યનું બન્યું છે? આ મુંબઈ ક્રિકેટ એસોસિએશન છે જે મહારાષ્ટ્રનું છે. હાલમાં જે કમ્યુનિટી રેડિયો સ્ટેશન શરૂ થયું છે જેનું નામ રાખ્યું છે રેડિયો હાઈવે, આ કયા સ્થળે શરૂ કરવામાં આવ્યું છે? આ મણિપુરમાં શરૂ થયું છે. એના પછી હાલમાં જ 5 દિવસ માટે એકાત્મક પર્વ નામનું એક સાંસ્કૃતિક મહોત્સવનું ઉદ્ઘાટન કયા સ્થળેથી થયું? આ ઓમકારેશ્વર મધ્યપ્રદેશમાં થયું છે એકાત્મક પર્વ. હાલમાં જ કયા શહેરને જળ ઉપયોગિતા નિકાય અને એટલે કે જળ ઉપયોગિતા યુનિટ કહી શકો અને ઉર્જા પ્રબંધન માટે ISO પ્રમાણપત્ર મળ્યું છે? તો જળ ઉપયોગિતા યુનિટ અને ઉર્જા પ્રબંધન માટે ISO પ્રમાણપત્ર મળ્યું છે બેંગ્લોર. આવશે બેંગ્લોર. આ સાથે 25 તારીખના કરંટ અફેર સમાપ્ત કરીએ. આજે 25 તારીખ છે ને અપ ટુ ડેટ આપણે 25 તારીખ સુધીના કરંટ અફેર પણ અપલોડ કરી દીધા છે. આવતીકાલે મળશું 26મી તારીખના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.